વર્ણન કરવાનું છે. તો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરતો જાઉં છું મિત્રો. તમે છે એકદમ સરસ રીતે સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો. બરાબર, સરસ રીતે એના વાક્યો આપેલા જ છે, તો જોઈ લેશો. તો આટલા વાક્ય લખશો એટલે ઇનફ છે. બરાબર, કારણ કે બધા શબ્દ ઉપરના આવી જાય છે. ચાલો એના પછી જોઈએ મિત્રો, તો અહીંયા બીજું ચિત્ર છે. બરાબર, તો એના આધારે આપણે પાછું લખવાનું થશે. તો આપણને જેટલા પણ શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈ શકો છો, અહીંયા પણ ધીમે ધીમે સ્ક્રોલ કરું છું મિત્રો. સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા વિડીયોને પોઝ કરીને ધીમે ધીમે તમે વાંચી શકો છો અને રેફરન્સ તરીકે આનો ઉપયોગ કરીને લખી શકો છો. ચાલો એના પછી આવે છે 8મો પ્રશ્ન. તો આપેલા શબ્દનું બહુવચન લખવાનું છે. તો અહીંયા આપણને 22 શબ્દો આપેલા છે. તો જોઈએ પહેલું